બોચાળા લગભગ 271 વર્ષ જૂની જ્ઞાન અને સરસ્વતીની સાધનાનું કેન્દ્ર રહી હતી. બાદમાં અહીં 1269માં કમાલ મૌલાના નામના અરબ મૂળના એક ફકીરના પગલાં પડ્યા. કમાલ વાસ્તવમાં મુસ્લિમ આક્રમણખોરો માટે એક આધાર તૈયાર કરતો હતો. તેણે છેતરપિંડીથી અનેક હિન્દુઓને મુસ્લિમ બનાવી દીધા હતા. કમાલ મૌલાનાએ 36 વર્ષ સુધી માળવા પ્રદેશની રેખી કરી હતી. તે વાસ્તવમાં અલાઉદ્દીન ખિલજી માટે જ કામ કરતો હતો. કમાલ મૌલાનાએ આપેલી માહિતી ખિલજી માટે ઉપયોગી થઈ. તેણે 1305માં એના આધારે માળવા પ્રદેશ પર આક્રમણ કર્યું, જીત મેળવી અને સાથે જ માળવા પર ઇસ્લામિક રાજ્યની સ્થાપના કરી. ખિલજીએ બોચાળા સહિત હિન્દુઓના અનેક ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોને નષ્ટ કર્યા હતા. ખિલજીએ બોચાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કેદ કરી લીધા હતા. આ લોકોને મુસ્લિમ બનવા ખૂબ જ પ્રેશર કર્યું હતું. મુસ્લિમ બનવાની ના પાડનારા 1200 હિન્દુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની કત્લેઆમ કરવામાં આવી હતી. ખિલજી પછી 1401માં દિલાવર ખાન ગૌરીએ માળવા પર પોતાના અધિકાર સ્થાપિત કર્યા. ખિલજીની જેમ તેમણે પણ અનેક મંદિરોને ધ્વસ્ત કર્યા. 1514માં મહમૂદ શાહે બોચાળાને ઘેરી લીધી. તેણે પણ બોચાળાને મસ્જિદ બનાવવાનો પ્રયાસ કર્યો. તેણે બોચાળાના બહારના વિસ્તાર પર કબજો કરી લીધો હતો, જ્યાં તેણે કમાલ મૌલાના મકબરાની સ્થાપના કરી હતી, જેના આધારે બોચાળા ખરેખર મસ્જિદ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.